અજાણ્યા હોવું બહુ સારો સંબંધ છે. કારણ કે એમાં અપેક્ષા નથી હોતી, શક્યતા હોય છે. મિત્રતાની, પ્રેમની કે પછી એક પ્રામાણિક અને અર્થસભર સંવાદની શક્યતા. જજમેન્ટલ થયા વગર સાંભળવાનો અને દંભ વગર બોલી શકવાનો અવકાશ હોય છે. જે ભૂલો પરિચિતો સાથે કરી છે, એ હવે આમની સાથે નહીં કરીએ એવી સમજણ હોય છે. દરેક અજાણી વ્યક્તિ આપણને છબી સુધારવાની તક આપે છે. સુધારાનો અવકાશ આપે છે. કારણ કે એ આપણને ભૂતકાળના વર્તન પરથી જજ નથી કરતી. અજાણી વ્યક્તિ ક્યારેક આપણને વધુ સમજી શકે છે કારણ કે આપણી પાસેથી એને કોઈ અપેક્ષા નથી હોતી. પોતાની વાત સાચી સાબિત કરવાની ઘેલછા નથી હોતી. ભલે ટૂંક સમય માટે, પણ તે આપણામાં ઇન્ટરેસ્ટેડ હોય છે. એમને આપણા જીવનમાં રસ લેતા જોઈને ક્યારેક આપણને પણ જીવનમાં રસ પડવા લાગે છે. આપણી દરેક વાર્તા એના માટે નવી હોય છે અને એનું જીવન આપણા માટે રહસ્યમય. અજાણ્યા સંબંધમાં ડર હોય છે, પરંતુ સાથે વિસ્મય અને આશ્ચર્ય પણ હોય છે. અજાણ્યા લોકોને મળતા રહેવું જરૂરી છે કારણ કે ક્યારેક તેઓ આપણો પરિચય જાત સાથે કરાવી આપે છે.